બનાસકાંઠા જિલ્લામાં આવેલું કાંકરેજ તાલુકાના કુંવરવા ગામના ઠાકોર સમાજની દીકરી ભારતીબેન ફક્ત મહિલાઓ માટે જ નહીં પરંતુ ભાઈઓ માટે પણ એક ઇન્સ્પિરેશન બની ચૂક્યા છે। કુંવરવા ગામના વાલ્મીકી સમાજની મા બાપ વગરની 3 દીકરીઓનું ઘર સંવારનાર ભારતીબેનનું નામ આજે કાંકરેજ તાલુકામાં જ નહીં પરંતુ ગુજરાતના હરેક ખૂણે વખણાઈ રહ્યું છે। ભારતીબેન કુંવરવા ગામના વતની છે, જે રંગબેરંગી દોરીઓનો ઉપયોગ કરી હિંચકા, ઝુમ્મર અને ઘરમાં શોભા વધારતા અનેક કલાત્મક વસ્તુઓ બનાવી તેનું સોશિયલ મીડિયાથી વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે। સાથે જ એમને વિચાર આવ્યો કે ઘણી બહેનો પણ પોતાનું જીવન મુશ્કેલીમાં જીવે છે, જો એ પણ આ પ્રકારનું કામ શીખી જાય તો એમનું પણ ગુજરાન ચાલે। તો એમને કોઈ પણ ચાર્જ વગર, કોઈ પણ સ્વાર્થ વગર ઘણી બહેનોને આ કામ શીખવ્યું। ભારતીબેનના નિસ્વાર્થ સ્વભાવથી એમના ધ્યાને પોતાના ગામમાં રહેતી વાલ્મીકી સમાજની મા બાપ વગરની 3 દીકરીઓ પર આવ્યું। એમની જિંદગી જોઈને ભારતીબેનને લાગ્યું કે આમની માટે કંઈક કરવું જોઈએ, તો ભારતીબેને આ 3 દીકરીઓને ભણાવવા માટે સંપૂર્ણ ખર્ચ ઉપાડી લીધો। પોતાના કામમાંથી જે પણ પૈસા આવે એમાંથી બચત કરી બાળકોની સ્કૂલ ફી, પુસ્તકો, બેગ, કપડાં દરેક વસ્તુઓ લાવી આપી 3 દીકરીઓના ભવિષ્ય માટે। પરંતુ ભારતીબેનને એક વાત હંમેશા સતાવતી, બાળકીઓનું ઘર એવી હાલતમાં હતું કે વરસાદના વાતાવરણમાં રહેવું મુશ્કેલ હતું, પરંતુ એટલા પૈસા નહોતા કે ઘર બનાવી શકે। પરંતુ ભારતીબેનનું સપનું હતું કે આ દીકરીઓ માટે એક સારું ઘર બને। ઘણા લોકોને જાણ થતાં મદદરૂપે આવ્યા, પરંતુ એમાંથી હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની અને દીપકભાઈ કચ્છવાના કાને વાત પડતા સાંજે 8 વાગે તરત જ એમની ટીમ સાથે ભારતીબેનની મુલાકાત કરી અને વાલ્મીકી સમાજની 3 દીકરીઓની પ્રોબ્લેમ જોઈ, ઘરની હાલત જોઈ નીતિનભાઈ સોનીએ એમની ટીમ સાથે ઘર બનાવવાનો નિર્ણય કર્યો। હિન્દુ યુવા સંગઠનની પૂરી ટીમ બીજા જ દિવસે ઘર બનાવવાનું કામકાજ ચાલુ કર્યું। દિવસ રાત મહેનત કરી અને જોત જોતામાં ફક્ત 8 જ દિવસમાં સંપૂર્ણ ઘર બનાવી અને ઘરમાં જરૂરિયાત વસ્તુ પ્રોવાઈડ કરી આપી અને આજે ભારતીબેનનું સપનું પૂરું થયું અને 3 દીકરીઓ માટે એક સરસ મજાનું ઘર તૈયાર થયું। કહેવાય છે ને કે ફક્ત વાતો કરવાથી જ કાંઈ ના થાય, કાંઈક કરવા જશો તો પહેલાં નિષ્ફળતા મળશે, લોકો નારાજ થશે, લોકોને તમારું કામ નહીં ગમે, પરંતુ નિડરતાથી, સાચા મનથી અને કોઈ સ્વાર્થ વગર કોઈ પણ કામ કરશો તો જરૂર સફળતા મળશે। આજે હરેક ભાઈઓ અને બહેનો માટે ભારતીબેન એક ઇન્સ્પિરેશન બની ચૂક્યા છે।